વિરામ બાદ આપનું સ્વાગત છે। આપણી સાથે અન્યાય થાય તો એવી આશા રાખીએ કે આપણને ન્યાય મળશે, પોલીસ પાસેથી નહીં તો કોર્ટમાંથી ન્યાય મળશે, પરંતુ સમય એવો ચાલી રહ્યો છે કે ન્યાય ક્યારે મળશે તે કહેવું મુશ્કેલ છે। વાત સુરતના તક્ષશિલા અગ્નિકાંડની કરવી છે, જેના 6 વર્ષ પૂરા થયા છે। દર વર્ષે ઘટના સ્થળ પર મૃતકોના પરિવારજનો ઉમટે છે, વિરોધ નોંધાવે છે, ન્યાયની આશા માંગે છે, પરંતુ ખબર નહીં તેમનો કેસ આગળ ને આગળ જતો રહે છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી અમે સુરતમાં તે પીડિત પરિવારની મુલાકાત લીધી તો પોતાના વ્હાલ સોયાને ગુમાવનારા લોકોમાં દુઃખની સાથે સાથે રોષ જોવા મળ્યો। અત્યારે અમને એવું લાગે છે કે હવે અમારી યારે અમે ખુદ ગુનેગાર એવું ફીલ કરાવવામાં આવે છે અમને કે આ ગુનો બન્યો, અમારા બાળકો મર્યા એ અમારો વાંક હતો એવું કોર્ટમાં અમને ફીલ કરાવવામાં આવે છે। તમામ આરોપીઓ અત્યારે પોતપોતાની લાઈફમાં પોતાની આરામથી પોતાની જિંદગી જીવે છે, અમારા બાળકો ગયા છે। એટલે સિસ્ટમ કઈ રીતની છે, આપણી ન્યાય પ્રણાલી કઈ રીતની છે એ હવે કઈ ખ્યાલ જ નથી આવતો। અમને લાગે છે કે વર્ષમાં ન્યાય મળી જશે, 4-5 મહિનામાં મળી જશે, પણ આટલો ટાઈમ જતો રહ્યો તોય કોઈ ન્યાય મળતો નથી। તારીખ 24 મે 2019 તક્ષશિલા અગ્નિકાંડ, 22 જિંદગી અગ્નિકાંડમાં કાળને ભેટી। અમે ખુદ ગુનેગાર હોય આજે તેવી અનુભૂતિ થાય છે। આ કોઈ ગુનેગારના શબ્દો નથી, પરંતુ તક્ષશિલા અગ્નિકાંડમાં જેમણે પોતાના વ્હાલ સોયા ગુમાવ્યા તેમના છે। આજે 6 વર્ષ અને 2 મહિના વીતી ચૂક્યા છે। चौदह आरोपी जामीन पर खुलेआम फरे छे। एक पण चमरबंधीने छोड़वामां नहीं आवे तेवी मोटी मोटी वातो करनारी सरकार अने कायदो व्यवस्था परथी जाणे पीड़ित परिवारोनो विश्वास उठी गयो छे। केम विश्वास उठी गयो तमे खुद सांभळो। मेन तो एसआईटी नो रिपोर्ट कोर्टमां मान्य ज नथी। कोर्टमां मान्य छे चार्जशीट, केस चाले छे चार्जशीट उपर, सजा थाय छे चार्जशीट उपर, કયા કલમ ઉપર ધરપકડ થઈ છે, કયા કલમ ઉપર ચાર્જશીટ બની છે એની ઉપર કેસ ચાલે છે। એસઆઈટી એકદમ નાટક, એટલે કોકળ નાટક છે। એસઆઈટી નો કોઈ મતલબ જ નથી, પણ આ તો પબ્લિક નો રોષ શાંત કરવા માટે અમે તપાસના આદેશ આપ્યા, કોઈને છોડવાનું નહીં, અમે એમ કરશું તેમ કરશું, એસઆઈટી નો રિપોર્ટ આવવા દો, આ થાય તે થાય। એસઆઈટી કોઈ માન્ય સંસ્થા છે જ નહીં, અને એસઆઈટીમાં પોતાના સરકારી માણસો મૂકી અને સરકારને જે ભાવતું હોય એ ભોજન એસઆઈટીમાં પીરસવામાં આવે અને સરકારને આપી દેવામાં આવે છે। આજ દિવસ સુધી અમારા 6 વર્ષ થઈ ગયા। અમારા કેસમાં એસઆઈટી ની રચના કરી હતી, એસઆઈટી નો રિપોર્ટ પીડિતને આપવો જોઈએ એની બદલે સરકારને આપેલો છે, અને એમાં શું છે એ અમને ખબર નથી। 6 વર્ષ થયા, એસઆઈટી નો રિપોર્ટ અમારા સુધી નથી પહોંચ્યો કે ન તો તેમાં શું સામે આવ્યું તે અમને ખબર છે। આ હકીકત છે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની ગોકળગાય ગતિ। આજે સ્થિતિ એવી છે કે ન્યાય માટે લડનારા પીડિતો સામેથી આરોપી હસતા હસતા નીકળી જાય છે અને તેઓ દુઃખી મને તેમને જોતા જ રહે છે। આજની તારીખે જેમના પર મનુષ્યવધ અને અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે તે 14 આરોપી ખુલ્લેઆમ ફરે છે, જ્યારે પીડિતો સાથે આરોપીના વકીલો કોર્ટમાં ગુનેગારો જેવું વર્તન કરે છે। બસ આ લોકોની એક પદ્ધતિ જ છે કે આ બધું થાય, 6 લાખ રૂપિયા આપી દો એટલે બધું પૂરું, 6 લાખમાં બધો ન્યાય મળી ગયો। પણ અમે અત્યાર સુધી ન્યાય માટે ઝંખીએ છીએ અને આરોપીઓ બધા બહાર છે, અને આરોપીઓ અમારી સામેથી જાય છે, કોઈ કઈ જ કર્યું જ નથી એવું રીતે અમને અનુભવ કરાવે છે કે અમે તો બધા આવી રીતે રહીએ છીએ, આમ છે તેમ છે, અને એ લોકો એમ માને છે કે કેસ બધો અમારા તરફી છે। તો અમે શું, અમે કઠપુતલીઓ છીએ, આટલા વર્ષથી ન્યાય માટે ઝંખીએ છીએ, સેશન કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી ગયા છીએ અને જઈએ છીએ કે જે અમારી મજાક કરી નાખી છે આ લોકોએ, જે સિસ્ટમ છે કે ન્યાય પ્રણાલી છે। હાઈકોર્ટમાંથી ઓર્ડર આવે છે કે તમે ડે ટુ ડે ચલાવો, ત્યાં સેશનમાં કહે છે કે આટલો ભરાવો છે, કેસનું નામ છે તેમ છે। તો વકીલો બધો આ બિઝનેસ થઈ ગયો છે વકીલોનો, બસ તારીખ લઈ લેવાની, મોજ કરો, બધા શાંતિથી રખડો, તારીખ લઈ લ્યો, એ એનું બિઝનેસ એક છે, બીજું કાંઈ છે નહીં। બિઝનેસ સિવાય આ ન્યાય બધું કહેવાનું છે
પણ અમે બિઝનેસ જ માનીએ છીએ, પણ અમે હજી ન્યાય માટે ઝંખીએ છીએ. આજે આ પરિવારોનો ન્યાય પ્રણાલી પરથી વિશ્વાસ ઉઠી ગયો છે, છતાં પણ ન્યાય માટે અંતિમ ઘડી સુધી લડીશું તેવી વાત કરી રહ્યા છે. 4-6 લાખ રૂપિયા સહાય આપીને છટકી જતી સરકાર સામે પણ પીડિતોમાં રોષ છે. દર વર્ષે ઘટના સ્થળ પર પીડિત પરિવારો ભેગા થઈને વિરોધ દર્શાવે છે, પરંતુ તેમની લડાઈ કાયદાની આંટી ઘૂંટીમાં ક્યાં અટવાઈ પડી છે આજે તેઓ પણ નથી જાણતા. બસ ન્યાય મળે તેવી આશા સેવીને બેઠા છે. આ તક્ષશિલા બાદ રાજ્યના જુદા જુદા શહેરોમાં 6 જેટલી મોટી દુર્ઘટના ઘટી ગઈ છે અને ગત રોજ વડોદરામાં પણ દુર્ઘટના ઘટી છે. આ તમામ કેસોમાં ક્યારે ન્યાય મળશે તે એક મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે, કારણ કે 6 વર્ષથી તો આજ 22 બાળકોના વાલીઓ અત્યારે પણ આ વલખા મારી રહ્યા છે અને આ એક કેસને લઈને જ તમામ કેસોનો તેનો મહત્વનો ચુકાદો પણ માની શકાય છે. ત્યારે જો આ જ કેસનો ચુકાદો નથી આવતો તો આગામી જે ઘટનાઓ ઘટી છે તેનો કેસનો ક્યારે ચુકાદો આવે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે અને તેને જ લઈને સરકારના ન્યાય પ્રણાલી પર અને સરકારની વાતો પર અનેક પ્રશ્નાર્થ ઉભા કરાઈ રહ્યા છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.